નમસ્કાર મિત્રો, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે વાત કરવી છે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની, કારણ કે ઈરાન દ્વારા ઘણા બધા અમેરિકી સૈન્યના ઠેકાણા જે હતા તેના ઉપર બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો અને ત્યાં આગળ ધડાકા કરવામાં આવ્યા, જેના લીધે અમેરિકાને ઘણું બધું નુકસાન થયું છે। આજે અમેરિકાએ તેની સામે હવે ચેતવણી આપી દીધી છે અને નવી ધમકી આપી છે। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ગુરુવારે રાત્રે, એટલે કે આજે રાત્રે, આમ તો જોવા જઈએ તો આજે રાત અમેરિકા અને ઈરાન માટે કત્લની રાત કહેવાશે, કારણ કે અમેરિકા આજે ઈરાન ઉપર સૌથી મોટો હુમલો કરશે। આ પ્રકારનો દાવો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે। ઈરાનની મોટા ભાગની સૈન્ય તાકાત જે છે તે પહેલેથી જ નબળી થઈ ગઈ છે, એના ઉપર હવે અમેરિકા જે છે તેણે નવા હુમલાને લઈને કહી દીધું છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવામાં આવી છે, તેમાં કહેવામાં આવ્યું છે કે આવનારા દિવસમાં અમેરિકા ઈરાનના સૌથી મોટા ઓઇલ એક્સપોર્ટ સેન્ટર ખર્ગ જે આઇલેન્ડ છે તેના ઉપર કબજો કરશે। ત્યાં આગળ તેલ અને ગેસના મહત્વપૂર્ણ જે તેલના કૂવા અને ગેસના જે કૂવા છે તે પ્રકારની વાત કરવામાં આવી છે, તેના ઉપર કબજો કરશે। ખર્ગ આઇલેન્ડને ઈરાનના તેલ નિકાસનું સૌથી મોટું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ ઓમાન નજીક ભારતીય નાવિકવાળું જે જહાજ હતું તે જહાજ ઉપર અમેરિકી હુમલાને લઈને ભારતે સખત વિરોધ નોંધાવ્યો છે। વિદેશ મંત્રાલય પણ હવે અમેરિકાએ નૌકાદળ જે છે તેને ભારતીય ક્રૂઝ ઉપર જે હુમલો કર્યો છે, જેનું નામ આપ્યું છે જલવીર, તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે, તેનો એક વિડીયો આજે સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યો હતો। અમેરિકા દ્વારા આ વિડીયો મૂકવામાં આવ્યો અને તેના ઉપર કહેવામાં આવ્યું છે કે આ હુમલો અમેરિકા દ્વારા કરવામાં આવ્યો છે। સાથે જ 20 જેટલા ભારતીય જે છે તે લોકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ જે છે તે કરવામાં આવ્યું છે। ભારતે આ આખા મામલે અમેરિકી રાજદૂતને બોલાવીને સખત વિરોધ પણ નોંધાવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક જે જહાજ ઉપર હુમલા કરવામાં આવી રહ્યા છે તેને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવે। જો ખર્ગ આઇલેન્ડની વાત કરવામાં આવે તો ખર્ગ આઇલેન્ડ એ ઈરાનનું સૌથી મોટું એક્સપોર્ટ કરતું આઇલેન્ડ છે, જ્યાંથી 80 થી 90% જેટલું ક્રૂડ ઓઇલ જે છે તે ઈરાન અહીંયાથી એક્સપોર્ટ કરે છે અને એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તે થઈ અને અન્ય જળ સીમામાં થઈ અને ભારત આવે છે અને તેવામાં આ જે ટોટલ આખું કહી શકાય કે ખર્ગ આઇલેન્ડ છે ત્યાં આગળ હવે અમેરિકા દ્વારા હુમલો કરવાનું કહેવામાં આવ્યું છે। સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં પણ આવેલી છે અને સાથે સાથે ઈરાન જે છે, ઈરાને પણ એવો દાવો કર્યો છે કે તેમણે અમેરિકાના MQ-9 રીપર ડ્રોનને તોડી પાડ્યું છે। એટલે અમેરિકા અને ઈરાન વચ્ચે જે અત્યાર સુધી સીઝ ફાયર હતું, લગભગ છેલ્લા 1-1.5 મહિનાથી આ સીઝ ફાયર હતું, તે સીઝ ફાયર વચ્ચે હવે હુમલો થયા બાદ અમેરિકા પણ નક્કી કરી લીધું છે કે ખર્ગ આઇલેન્ડ ઉપર કબજો મેળવીને જ રહેશે અને ઈરાન પણ સામે પોતે જવાબ આપવા માટે કટિબદ્ધ છે। તે કહી રહ્યું છે કે અમે પણ તેનો જવાબ આપીશું। હવે જોઈએ આ યુદ્ધની જે સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે તેના લીધે અન્ય દેશોને કેટલી અસર થાય છે, કારણ કે મોટા ભાગનું જે ઓઇલ લોકો જે દેશમાં આવી રહ્યું છે, ભારત હોય કે પછી અન્ય બીજા રાજ્ય હોય, તે લોકો ઈરાન ઉપર ડિપેન્ડેડ હોય છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ થઈ અને આ જે ઓઇલના ટેન્કર્સ હોય છે, ઓઇલ જહાજ જે હોય છે તે આવે છે, તેવામાં આ હુમલાથી ક્યાંક ને ક્યાંક અન્ય દેશોમાં પણ તેની અસર જોવા મળશે। તેલના જે સ્ટોક છે, ક્રૂડ ઓઇલ જે છે તેના ભાવમાં પણ તેની અસર જોવા મળશે અને સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે રસ્તો છે તેને પણ હવે બંધ કરી દીધો છે, ત્યાંથી હવે કોઈ જહાજ નીકળી નહીં શકે, તે પ્રકારનો અત્યારે ઈરાને દાવો કર્યો છે। જોઈએ આવનારા સમયમાં આ યુદ્ધ કઈ દિશામાં જાય છે। આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।